તો મેગાસિટી અમદાવાદમાં વાયુ પ્રદૂષણ યથાવત છે। શહેરનો સરેરાશ AQI 298 ને પાર નોંધાયો। વિશ્રામનગર વિસ્તારમાં સૌથી વધુ AQI 340, વસંતનગરમાં 324, ઉસ્માનપુરામાં 318, થલતેજમાં 322, તુલસીનગરમાં AQI 312, શાંતિગ્રામમાં AQI 321, નારોલ વિસ્તારમાં AQI 322 નોંધાયો છે। એસોસિએટ એડિટર અરુણ શાહ આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। અરુણ પાસેથી વિગત જાણી। અરુણ, જે પ્રકારે અત્યારે પ્રદૂષણનું સ્તર અમદાવાદમાં પણ વધી રહ્યું છે, AQIની શ્રેણી અત્યારે જે રીતે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, કેટલી ગંભીર પરિસ્થિતિ શહેર માટે આ કહી શકાય? સંજીવની, અમદાવાદની જો વાત કરીએ તો જે રીતે AQI એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે હવાનું જે પ્રદૂષણ છે એ વ્યાપક પ્રમાણમાં શહેરમાં જે રીતે જોઈએ છે તે રીતે ઉત્તરોત્તર વધતું જાય છે। આપે જે રીતે હમણાં AQIના જે ફિગર જણાવ્યા તેના સંદર્ભમાં જોઈએ તો છેલ્લા ગત સપ્તાહમાં આ AQI છે એનો આંક ઊંચો રહ્યો છે। એટલું જ નહીં પરંતુ હજુ પણ ખાસ કરીને આ જે AQI અમદાવાદ શહેરનો આંક છે હજુ પણ ઊંચો જવાની શક્યતા પણ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને સૌથી મહત્ત્વનું એ છે સંજીવની કે AQI ઊંચો શા માટે જાય છે, ત્યારે તેના માટે જો કહીએ તો સૌથી વધુ જો આના માટે જવાબદાર હોય તો ખાસ કરીને ઊંચાને ઊંચા જે રીતે ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા છે અને તેના કારણે તથા કેટલીક જગ્યાએ આ બાંધકામો હાલના તબક્કે પણ થઈ રહ્યા છે, જે પ્રક્રિયા ચાલુ છે અને આ જે બાંધકામો થઈ રહ્યા છે ને પ્રક્રિયા ચાલુ હોવાના કારણે જે તેના ધૂળના રજકણો જે છે એ ધૂળના રજકણો વ્યાપક પ્રમાણમાં પ્રસરે છે અને પરિણામે AQIનો આંક ઊંચો જાય છે। આપે જે જણાવ્યું તે પ્રમાણે અત્યાર સુધીમાં જે સૌથી વધુ જે આંક મળ્યો છે સૌથી વધુ 322 એટલે કે 300ની ઉપર ગયો છે। સૌથી મિનિમમ AQI એટલે કે સારી પરિસ્થિતિ થઈ શકાય એવો જો AQI હોય તે માત્ર ને માત્ર 50 AQI હોય તો એ પરિસ્થિતિ સારી થઈ શકાય, પરંતુ અમદાવાદ શહેરની જે પરિસ્થિતિ હાલના તબક્કે જોઈએ 300થી ઊંચો AQI ગયો છે દરેક વિસ્તારોમાં। શહેરના આપે જે જણાવ્યા વિસ્તાર ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારો અને તેમાં પણ નારોલ જેવો વિસ્તાર કે જે ઔદ્યોગિક વિસ્તાર છે ત્યાંનો જે AQI પ્રાપ્ત થયો છે માહિતી પ્રમાણે 322 એટલે કે 300થી વધુ તો બરોબર, પરંતુ 322 એટલે કે અતિ ગંભીર કહી શકાય એ પ્રમાણેનું વ્યાપક પ્રદૂષણ પ્રસરી રહ્યું છે અને આગામી સમયમાં પણ આ પ્રદૂષણ વ્યાપક પ્રમાણમાં ફેલાય એવી શક્યતા નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે કહી શકાય કે હવે બાંધકામો પર નિયંત્રણો આવે ને ખાસ કરીને ધૂળના રજકણો પોતાના શરીરમાં ન પ્રવેશે અને તેની સ્વાસ્થ્યની કાળજી જાતે સ્વજાગૃત રીતે બનીને લઈએ તો આ પ્રમાણે પ્રદૂષણનો આંક જે AQI છે એ નીચે જઈ શકશે। એટલે હવે નિષ્ણાતોની જે સલાહ છે તેને અનુસરીને ગેરકાયદેસર બાંધકામો થતાં રોકાય, તેમજ ઊંચી હાઇટ ઉપર જતા જે બાંધકામો છે એને પણ અટકાવવા માટે અમદાવાદ કોર્પોરેશન પણ આના માટે તાકીદના પગલાં લે તો આ AQI નીચું આવી શકે છે। છેલ્લા ગત સપ્તાહથી જે રીતે AQIનો આંક ઊંચો જોયો છે ત્યારે તેને નિયંત્રણમાં લાવવો સંભવિત રીતે વહીવટીતંત્રએ સજાગ બનવું પડશે। સરકારે આના સંદર્ભમાં કયા પ્રકારના પગલાં લેવાય છે તેના પર તકેદારી રાખવી પડશે અને કોર્પોરેશન દ્વારા તાકીદના પગલાં લેવામાં નહીં આવે તો AQIની અસર સીધી શહેરીજનો પર થાય તો નવાઈને અને વ્યાપક રીતે આ પ્રમાણમાં પ્રદૂષણના પગલે પ્રદૂષણનું દૂષણ રોગચાળો ફેલાવે તે પ્રમાણેની પરિસ્થિતિ થાય તો નવાય નહીં। તેથી લોકો જાગૃત બને તો અને AQI નીચું આવે, બાંધકામો થતાં અટકાવે, ગેરકાયદેસર બાંધકામો અટકાવે, ધૂળના રજકણો શરીરમાં પ્રવેશતા અટકે તે માટે નિયંત્રણ લેવા સ્વજાગૃતિ પણ જરૂરી છે। જી ધન્યવાદ સમગ્ર જાણકારી બદલ।